તો તમને લોકોને ટેસ્ટ કેવો લાગ્યો? આપણે પ્રોપર ભાવનગર થી? હા, પ્રોપર ભાવનગર. ભાવનગરમાં ઘણી જગ્યાએ વડાપાવ ખાધા છે ને? ઘણી બધી જગ્યાએ, પણ નમો નારાયણ જેવા ક્યાંય નથી. બહુ બેસ્ટ છે વડાપાવ એના. ભાજીમાં છે ને આપણે સિંગ તેલ વાપરીએ છીએ. જો ભાઈ વસ્તુ જાણવા મળી મને હારવાર. મેન આ વસ્તુ આપણે સિંગ તેલ છે ને, તમે જો ભાજીની અંદર આપણે સિંગ તેલ વાપરીએ છીએ એટલે કસ્ટમરને કોઈ હાનિકારક ન થાય કે ભાઈ વધારે ખાધી છે. નોટિંગ કરવા જેવી વસ્તુ છે. એક વર્ષ ક્યાંય વડાપાવ ખાવાનું એમ. અને આ ટેસ્ટ તમને કેવો લાગે? બેસ્ટ. અને ભાવનગરમાં પહેલી વાર અમે ભાજી વડાપાવ ખાધા છે એમ. અને વડાપાવની સાથે પટ્ટી ભજીયા ફ્રીમાં આવે. વાહ ભાઈ વાહ. એનો ટેસ્ટ તો એક યુનિક છે. એનું જે આ ભાજીની ચટણી આવે એ કેવી લાગે? એકદમ યુનિક. બરાબર ને? આવું લગભગ ભાવનગરમાં ક્યાંય નથી ને? ક્યાંય નથી ભાવનગરમાં. ભાવનગરની અંદર તમે છે ને વડાપાઉં અલગ અલગ જાતના ઘણી રીતે તમે ખાધા છે. જમ્બો વડાપાઉં કદાચ ખાધા છે, પણ આ જે જગ્યાએ હું તમને લાવ્યો છું ને એ જગ્યાએ જે વડાપાઉં મળે છે એ પણ જમ્બો, અને ફક્ત 25 રૂપિયામાં. મિત્રો આની અંદર કેવી વસ્તુ મળે તમને ખ્યાલ છે? એની અંદર ભાજીનો ટેસ્ટ આવે અને વડાપાઉં તો ઓલરેડી જમ્બો જ છે, એકદમ મોટું. વિડીયો તમે પૂરેપૂરો જોજો કેમ કે તમને મસ્ત માહિતી મળવાની છે. અને ભાવનગરમાં હું તમને એડ્રેસ જણાવું ને તો આ છે ને ભગવતી સર્કલ છે. જો તમે અહીંયા ભગવતી સર્કલ થી તમે નજીક આવો ને એટલે અહીંયા છે ને શિવાંશ કરીને બિલ્ડિંગ છે, એની એક્ઝેક્ટ છે ને સામે જ તે આ નમો નારાયણ તમને દેખાઈ જશે. બરોબર? તો બહુ યુનિક વસ્તુ લાવ્યા છે ભાવનગરની અંદર. ભાઈ લઈને આવ્યા છે. ભાઈના જે માલિક છે એનું નામ રાજુભાઈ છે અને બહુ સારા સ્વભાવના વ્યક્તિ છે. તમને અહીંયા એક વખત તમે ટેસ્ટ કરવાનો એટલે મજા આવે. તમે પાછળ તમે ગળદી જુઓ, અત્યારે સ્ટુડન્ટ થી માંડીને તમે જુઓ ને તો લગભગ બધા આજુબાજુના એરિયા વાળા તમે જુઓ ને તો અહીંયા ધબ્બાધબ્બી અત્યારે બોલાવે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભાવનગરની અંદર વડાપાવ તો બધા બહુ ખાઈ લીધા, પણ છે ને આ એક વસ્તુ યુનિક છે એ તમને મારે દેખાડવાની છે. આનો ટેસ્ટ ને રિવ્યુ બધી વસ્તુ હું તમને આગળ જણાવી. તો ફ્રેન્ડ્સ, આ જે એક યુનિક જાતનો જે મસાલો છે ને અંદરનો ભાજી ટાઈપ, એ જો અહીંયા બની રહ્યો છે. અને તમે એનો આખી પ્રોસેસ તમે જોજો. જો એની અંદર છે ને લીલું લસણ અને લીલું ડુંગળી નાખવામાં આવે છે. આવી યુનિક પ્રોસેસ છે ને એ મેં આઈ થિંક ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું. આ મસાલો છે. તમે ખાઈ લીધું, આ બીજું ખાઉં છું. બહુ જ મસ્ત છે, જોરદાર. એની જે પાઉં છે એની સાઈઝ બહુ મોટી છે, જમ્બો કહેવાય. જમ્બો. અને અંદરનું જે વડું આવે ને વડું, એની સાઈઝ બહુ મોટી છે. બહુ જ મસ્ત છે. અંદરનું સ્ટફિંગ કેવું લાગે? અંદરનું બહુ મસ્ત છે અને એની ચટણી પણ બહુ મસ્ત છે, સ્વાદિષ્ટ છે. એકવાર તમે બધા ભાવનગર જેટલા છો બધા અહીંયા આવજો ખાવા. બહુ મસ્ત છે વડાપાવ. આ ભજીયા કેવા લાગે તમને? એ પણ જોરદાર છે ભજીયા પણ. પ્રાઇસ લેવલ કેવું લાગે? 25 રૂપિયા ખાલી છે અને રિઝનેબલ છે. તો ભાવનગરનું એક પ્રોપર છે ને આખું એક ગ્રુપ છે, બરાબર છે? એ અહીંયા આપણે ભેગા થઈ ગયા છીએ આ લોકો, અને એ લોકો છે ને એક સાથે બધા ગ્રુપમાં જમ્બો વડાપાઉં ખાવા માટે આવે છે.
તો તમે લોકો જરાક જણાવજો, આપણે ભાવનગરમાં તમે કેટલા સમયથી આવો છો? 1 વર્ષ ત્યાં વડાપાવ ખાવા આવી છે. એમ? અને આ ટેસ્ટ તમને કેવો લાગે? બેસ્ટ. અને ભાવનગરમાં પહેલી વાર અમે ભાજી વડાપાવ ખાધા છે. એમ? અને વડાપાવની સાથે પટ્ટી ભજીયા ફ્રીમાં આવે. વાહ ભાઈ એનો વાહ. ટેસ્ટ તો એક યુનિક છે, એનું જે આ ભાજીની ચટણી આવે એ કેવી લાગે? એકદમ યુનિક. બરાબર ને? આવું લગભગ ભાવનગરમાં ક્યાંય નથી ને? ક્યાંય નથી ભાવનગરમાં. કેમ કે ફર્સ્ટ ટાઈમ મેં તે છે ને આ વસ્તુ સાંભળી છે. તમને બધાને કેવું લાગે બોસ? જોરદાર ને? જોરદાર. રાજુ કાકાના વડાપાવ એટલે એક નંબર. શું વાત છે? વડાપાવ સાથે ભજીયા ખાવાની કઈક મજા જ અલગ છે. ઈ હોય તો કાંઈક એનો ટેસ્ટ અલગ લાગે ને? ટેસ્ટ અલગ લાગે છે. એક બરોબર. ખાઓ ખાઓ ભાઈ, મજા આવે એવું છે. કોલ્ડ ડ્રિંક પીવું હોય તો હા. મજા આવે એવું છે. આનું જે મેઇન છે ને ભાઈ અલગ યુનિક વસ્તુ ઈ તો મને આ ચટણી જ લાગે. અને આવડું મોટું જમ્બો પાવ હોય છે ને લગભગ વડાપાવમાં ઓછી જગ્યાએ મળતું હોય. અને એની જે ખાસિયત છે ઈ છે કે ભાઈ જનરલી 25 રૂપિયાનું છે ને આ જે વડાપાવ જમ્બો છે, તમે ખાલી એની સાઈઝ છે ને નજીક લાવો છો ખ્યાલ આવશે. 25 રૂપિયામાં આવું જમ્બો વડાપાવ મેં કે જોયું નથી અને બહુ જોરદાર છે. આખો યુનિક ટેસ્ટ જ છે એનો ટૂંકમાં. તો ફ્રેન્ડ્સ તમે જો આ સુરતનું છે ને આઇકોનિક વડાપાવ છે અને તમને પહેલા સૌથી પહેલા બતાવું જો તમે અંદર એનું સ્ટફિંગ જો કેવું મસ્ત બતાવે છે. હવે ખાસ તો છે ને ભાવનગરમાં આ વસ્તુ મેં યુનિક જોઈ, પહેલી વાર જોઈ છે. કેમ કે વડાપાવ આપણે ઘણી બધી જાતના ખાધા હોય, પણ જે આની જે ચટણી છે એ આખી એક યુનિક જ છે. ભાવનગરમાં જનરલી કેવું હોય કે ભાઈ સોસ આપતા હોય, હારવાર બીજી ગ્રીન ચટણી હોય, પણ આ જે છે ને એ આખી અલગ ચટણી છે. હું તમને સૌથી પહેલા છે ને એનો રિવ્યુ આપી દઉં. પાઉં છે ને પાઉં એક એની સાઈઝથી મેટર કરે છે. કેમ કે છે ને સાઈઝ એની મોટી છે એકદમ. બીજા નંબરમાં એનું જે વડું છે એની સાઈઝ એ મોટી છે. એનું સ્ટફિંગ છે એ પરફેક્ટ રીતે છે ને એનો વઘાર કરવામાં આવ્યો છે, બહુ જોરદાર છે. બીજા નંબરમાં કેવું છે કે આ જે ચટણી છે ને એને લીધે આખો યુનિક ટેસ્ટ આવે છે. અને રાજુભાઈ આપણે આ સુરતનું આઇકોનિક ગણાય ને આ વડાપાવ? આ સુરતનું મોસ્ટ આઇકોનિક વડાપાવ. બરાબર છે. કેટલો સમય થયો આપણે? અમારે અહીંયા તો 1.5 વર્ષ થયું છે. સુરતમાં છે 2012 થી મેઇન બ્રાન્ચ સુરતની છે. સુરતની. ત્યાં 2 મહુવામાં છે. બરાબર. ત્યાં ગાંધીજીના પુતળા પાસે જૈન દેરાસરની બાજુમાં ત્યાં ભરતભાઈ સંભાળે છે અને એક પિન્ટુભાઈ છે માર્કેટિંગ યાર્ડ પાસે સંભાળે છે. બરાબર. અને એક જાફરાબાદ રાજુલા રોડ ઉપર છે. બરાબર. અને આ પાંચમી કહેવાય ને? હા, આ છઠ્ઠી ટોટલ. છઠ્ઠી છે? આમ છઠ્ઠી બ્રાન્ચ છે. વાહ, એટલે મિત્રો વિચાર કરો તમે ભાવનગરની અંદર છઠ્ઠી બ્રાન્ચ ખુલી છે. હું અગાઉ વિડીયોમાં એવું બોલેલો કે 5 બ્રાન્ચ છે, પણ છઠ્ઠી ઓલરેડી આ થઈ ગઈ છે, એટલે ટોટલ 6 છે બ્રાન્ચ. અહીંયા આપણે 1.5 વર્ષ થયું છે હા, ભાવનગરની અંદર. બરાબર. એક વિશેષતા તમને બીજી જણાવું, મને વચ્ચે યાદ આવી ગયું એટલે કે ભાઈ છે ને સુરતનું તો આઇકોનિક ફૂડ છે જ તે, અને રાજુભાઈ છે ને એ બીબીએ થયેલા છે. એટલે રાજુભાઈ આમાં કઈ બીજું રાજ કરવું કઈ? ના, બીજા મેં તો એવું છે કે ભાઈ ઘણા લોકો કહે છે કે ભણેલા ગણેલા વ્યક્તિ કંઈક કરી શકતા નથી, પણ મારા મનમાં એવું હતું કે હું કંઈક યુનિક લાવીશ. બરાબર. જે આપણે ભણ્યા છીએ કે બીબીએ મેનેજમેન્ટનું, કે મેનેજમેન્ટ કંઈક યુનિક લાવીશ, એના હિસાબે આ વસ્તુ યુનિક લાવ્યો છું. અને મને આમાં બહુ ઇન્ટરેસ્ટ છે આ વસ્તુ બનાવવામાં. ના ના, બરાબર. અને આ વસ્તુ જો બનાવો ઇન્ટરેસ્ટ હોય ને તો જ આ વસ્તુ ટેસ્ટ આવે. અને યુનિક હોય તો લોકો તરત અને યુનિક હોય તો લોકોને આકર્ષિત થાય કે બેની આ એકવાર ચાખ્યા અને ચાખશો ને તમે ચાહક બની જશો. બરાબર. નમો નારાયણના ચાહક બની જશો, એ હું તમને ગેરંટી આપું છું. 100%. અને એક હજી બીજી ખાસિયત તમને કહી દઉં કે ભાઈ છે ને આજે કોઈ છે ને એવી કોઈ બ્રાન્ચ કે અલગ અલગ કોઈ એવી ફ્રેન્ચાઇઝી નથી, હા. પણ સુરતની અંદર આ રાજુભાઈ છે ને એના જેટલા Relative. સગા સંબંધીઓ રિલેટિવ જેને કહેવાય ને આપણે ફ્રેન્ડ સર્કલ. એ લોકો તે બધાએ છે ને અલગ અલગ રીતે શીખી અને બધી હા. જગ્યાએ બ્રાન્ચ કરી છે. અને રાજુભાઈ આપણે ભાવનગરમાં ગોઠવાઈ ગયા હા. છે, એટલે ભાવનગર માટે બહુ સારી વસ્તુ કહેવાય. અને ભાવનગરમાં આ યુનિક વસ્તુ છે. આખા ભાવનગરની અંદર તમે ટ્રાય કરશો, પણ મારું વડાપાવ કંઈક અલગ છે. અને હું પાઉં છે ને સ્પેશિયલ બનાવડાવું છું. અને ભઠ્ઠાની અંદર બનાવો તમને સોફ્ટનેસ આવી એકદમ છે ને મિત્રો, આ છે ને સોફ્ટ એકદમ, આમ જેને કે ને રૂ હોય ને રૂ હા. એટલા પોચા છે. તમે ખાલી અહીં નજીક લાવો, તમે આમ જો, પાઉંની તમને સોફ્ટનેસ અહીં બતાવો. જુઓ તમે આમ જો સ્પંચ હોય ને, સ્પંચ એવું કામ આપે. તમે જો, એટલે આ બધી વિશેષતાઓ છે આની. અને મેઇન બેનિફિટ કસ્ટમર માટે એ છે કે 25 રૂપિયાની પ્રાઇસ છે. હા. અને 60 ગ્રામનું પાઉં આવે છે, 60 ગ્રામનું વડું આવે છે, એમ કે ટોટલ 200 ગ્રામ જેટલું થાય છે અને 25 રૂપિયામાં આવે.
અને જો સૌથી વધારે યુનિક વસ્તુ લાગી હોય ને તો આ જે ચટણી છે ને એની જે ભાજી બનાવે આ ભાજી વડાપાવ. ઓલરેડી તમે છે ને વિડીયોમાં આગળ પ્રોસેસ જોઈએ છે તો બહુ જોરદાર છે વસ્તુ, મને બહુ ગમી. એટલે ભાવનગરમાં જેટલા લોકો વડાપાવ ખાતા છે ને એ લોકોને યુનિક વડાપાવ ખાવું હોય ને તો આ નમો નારાયણમાં તમે આવજો ચોક્કસ. ભાવનગરની અંદર અત્યારે બધા શું છે નાની પાર્ટીઓ ને બધું કરતા હોય તો એવું કોઈ પાર્ટીનો ઓર્ડર તમે લ્યો હા, ઓર્ડર લઈ છે એમ પાર્ટી. હા, તો એના માટે એક તમારો નંબર કહી દો. મારો નંબર 8306504953. મારું એડ્રેસ છે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ની બાજુમાં, મઢોલી ની સામે, ભગવતી સર્કલ, કાળિયાપીઠ, બરોબર. ભાવનગર. આજુબાજુમાં આમ કઈ ટાઈપની પબ્લિક બધી આમ આવતી હોય છે? મારે તો મેજોરિટી છે ને સ્ટુડન્ટ વધારે લાગે અને રેસિડેન્સી લાગે છે. હા. સ્ટુડન્ટ લોકોને શું હોય કે ભાઈ 25 રૂપિયા હા એટલે પેટ ભરાઈ જવું જોઈએ. હા. અને આપણો જે એજ છે કે લોકોને ખવડાવવું જ. પૈસા તો મળવાના જ હા, છે, સાચી પણ વાત સ્ટુડન્ટ ને એમ થવું જોઈએ કે નહીં, એક વડાપાવ ખાધું એટલે આપણે પરફેક્ટ પેટ ભરાય. ભાવનગરની અંદર છે ને આપણે વડાપાવ જનરલી ખાતા હોય બરાબર, 20 રૂપિયા ભાવ હોય હા. અને આ 25 રૂપિયાની અંદર એક તો તમને સાઈઝ બહુ મોટી મળે, વસ્તુ એકદમ જોરદાર. અને લોકો રોજ માટે આવે છે, એવું નહીં કે એક દિવસ એક વીકમાં 2 દિવસ આવ્યા 3 દિવસ નહીં, રોજ લોકો ખાય. સ્ટુડન્ટ લોકો રોજ આવે, રિપીટ કસ્ટમર રિપીટ ટુ રિપીટ કસ્ટમર આવે છે. અને એના સાથીદારોને કે મિત્રને કે ફેમિલીને બધાને કહે છે કે હું આજે નમો નારાયણનો વડાપાવ ખાઈને આવ્યો છું, તમે એને એકવાર ટ્રાય કરો. બરોબર છે. અને તમે વિડીયોમાં જોયું છે આગળ છે ને આપણે આખું એક ગ્રુપ હતું બરાબર છે, એનું આખું આપણે ઇન્ટરવ્યુ લીધું હતું ને બહુ જોરદાર કહેવાય ને ટૂંકમાં કે ભાઈ લોકો બધા એક વખત જે ચાખી જાય ને એ લોકો ફરી ફરીને રિપીટ થઈને અહીંયા આવે જ છે. મરચા અને પટ્ટીના જે મરચાં ભજીયા મોળા હોય ને, એ તદ્દન ફ્રીમાં આપે. અત્યારે તમે જો અમે લોકોએ ખાલી સાંજના અત્યારે લગભગ 7:30 જેવું થયું છે બરાબર, પણ તમે જો બધું સુપડા સાફ છે, ખાલી થઈ ગયું છે બધું. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો અને ફરી પાછા આવા નવા કન્ટેન્ટ અને નવા વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.